બારડોલીની ટીસીટી વ્યસન મુક્તિ કેન્દ્રે સફળતાના 11 વર્ષ પૂર્ણ કરી 12મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે। આ પ્રસંગે સંસ્થા દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। બારડોલી સ્થિત ટીસીટી વ્યસન મુક્તિ કેન્દ્ર છેલ્લા 11 વર્ષથી સમાજમાંથી વ્યસનના દૂષણને દૂર કરવા અને વ્યસનગ્રસ્ત યુવાઓને નવું જીવન આપવા માટે સતત કાર્યરત છે। બારડોલી સહિત સમગ્ર ગુજરાતમાંથી વ્યસન પીડિત દર્દીઓ અહીં સારવાર અને માર્ગદર્શન માટે આવે છે। સંસ્થાએ અનેક પરિવારોમાં ખુશીઓ પરત લાવવાનો પ્રયાસ કર્યો છે। સંસ્થાના 11 વર્ષ પૂર્ણ થતા અને 12મા વર્ષમાં મંગળ પ્રવેશના અવસરે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટીસીટી પરિવારના સભ્યો તેમજ બારડોલી નગરના મોટી સંખ્યામાં રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી માનવ સેવામાં યોગદાન આપ્યું। રક્તદાન કરનાર તમામ દાતાઓને સંસ્થા તરફથી સન્માનપત્ર અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું। આ રક્તદાન શિબિરનો મુખ્ય હેતુ જરૂરિયાતના સમયે દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ થાય અને વધુમાં વધુ લોકો રક્તદાન માટે પ્રેરિત થાય તે રહ્યો। કાર્યક્રમના અંતે ટીસીટી વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલક ગૌરાંગ વાંસિયાએ રક્તદાતાઓ, સહયોગીઓ અને ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો। તારીખ 19/6/2026ના રોજ ટીસીટી વ્યસન મુક્તિ કેન્દ્ર જે પોતાના કાર્યકાળના સફળતાપૂર્વક 11 વર્ષ પૂર્ણ કરેલ છે અને 12મા વર્ષમાં મંગળ પ્રવેશ કરેલ છે, જેના હેતુથી શ્રી સરદાર સ્મારક હોસ્પિટલના સહયોગથી આજે અમે મહાયજ્ઞદાન શિબિરનું આયોજન કરેલ હતું, જેમાં ટીસીટી વ્યસન મુક્તિ કેન્દ્રના તેમજ બારડોલી ટાઉનના મોટી સંખ્યાના રક્તદાતાઓએ ભાગ લીધો હતો, જે થકી હું એ દરેક રક્તદાતાનો દિલથી આભાર વ્યક્ત કરું છું। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આત્મીયતા ન્યૂઝ, બારડોલી।